પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહી શકીએ, સાનુકૂળ પ્રતિભાવ આપી શકીએ. જો આ વિચારોની સ્પષ્ટતા કે એકવાર નક્કી કર્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય. ઘણા બધા અહીંયા યંગસ્ટર્સ બેઠા છે, તમે શ્રીલંકાના એક બહુ જ સારા બેટ્સમેન માર્વન એટપટુનું નામ સાંભળ્યું હશે. એમણે ડોમેસ્ટિક સર્કિટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, એટલે હી ગોટ ધ નેશનલ કોલ. શ્રીલંકા વોઝ ટુરિંગ and he joined the playing 11. First international appearance, first test, first innings 0, second innings 0. And he was benched and sent back to Sri Lanka. કે હવે કેટલું બધું આમ દુઃખ લાગે કે એને બેન્ચ કરી દીધો ને શ્રીલંકા પાછો મોકલી દીધો. કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે, દુઃખ થયું, પરિવારે કન્સોલેશન આપ્યું, ફ્રેન્ડ્સ મિત્રોએ કન્સોલેશન આપ્યું, પણ નેક્સ્ટ ડે પાછા સવારે પ્રેક્ટિસ પર પહોંચી ગયા. નક્કી કર્યું છે, આઈ વોન્ટ ટુ મેક ક્રિકેટ માય કરિયર. નોટ જસ્ટ હોબી, નોટ જસ્ટ પાસ ટાઈમ, માય કરિયર. એવો એક નિર્ણય કરેલો. વિચારની તાકાત છે આ. 21 મહિના સુધી પાછું પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં પરફોર્મન્સ આપ્યું તો પાછો નેશનલ કોલ આવ્યો. પાછો શ્રીલંકા ટૂર કરતી હતી. એટલે પ્લેઇંગ 11માં જોડાયા. સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ટેસ્ટ સિરીઝની ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1. અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા, નોટ અલાઉડ ટુ પ્લે ધ રેસ્ટ ઓફ ધ સિરીઝ. હવે કેટલું દુઃખ થાય. અને આ ટાઈમે ફેમિલી એમને સમજાવવા માંડ્યા કે તું હવે વિચારી લે, બીજું શું, તું ક્રિકેટ રમે એનો વાંધો નથી, સવારે રોજ નેટમાં જઈ આવવાનું 2 કલાક, પણ આપણો ફેમિલી બિઝનેસ છે, તું એને જોઈન કરી શકે છે. અને માર્વન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. એટલે કે તારે સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ફેમિલી ઓફિસ છે, એમાં તને એક સેક્શનમાં બેસાડી દઈએ અને તારું પ્રેક્ટિસ ચાલુ કર, યોર ચોઇસ. માર્વન એટપટુ એના ફેમિલી અને ફ્રેન્ડ્સને કહ્યું કે આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે ધારીએ તે થાય, વચન છે ભગવાનના. પાછળ લગભગ 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં બહુ સારો પરફોર્મન્સ આવે એટલે પાછો હી ગોટ અ નેશનલ કોલ. ક્વાઇટ એલુઝિવ વન. અનફોર્ચ્યુનેટલી ફોર હિમ અગેન શ્રીલંકા વોઝ ટુરિંગ. એટલે ફોરેન સોઇલ ઉપર રમવાનું હતું. નવા પ્લેયર માટે ઓપનિંગ ફોરેન સોઇલ આવે એટલે થોડુંક તેને આમ વાતાવરણ, વ્યવસ્થા, માણસો. The third test appearance, the first test of the series, first innings 0, second innings 0. હવે શું પરિસ્થિતિ થાય? 3 ચાન્સ મળ્યા પછી એટલે અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા. આ તો બહુ જ મોટું અપમાન કહેવાય ને. એરપોર્ટ ઉપર ઉતર્યા એટલે ફોટોગ્રાફર્સે એના ક્લિક કર્યા. ચહેરો તો થોડોક આમ જરા દર્દ ભરેલો દેખાય એટલે ઘણા બધા કેપ્શન્સ લખાણા એમના ફોટા નીચે કે હી ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, હી કેનોટ ફેસ ઇન્ટરનેશનલ પેસ, હી ફિયર્સ ઇન્ટરનેશનલ મેચેસ. એટલે આવું ઘણું બધું એમના વિશે લખવાનું. આ વખતે તો પરિવારે કહી દીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસ આવવાનું જ છે. ફ્રેન્ડ્સે પણ એને દિલાસો આપ્યો કે તું બેલેન્સ આઉટ કરી લે લાઈફ, કારણ કે હવે ચાન્સ મળવો જ અઘરો છે તને. ચાન્સ મળવો જ બહુ અઘરો છે. અગેન વિચારોની સ્પષ્ટતા, વિચારોની દ્રઢતા, અ સોલિડ થોટ પ્રોસેસ, અ ડિસાઇડેડ થોટ પ્રોસેસ, and coming to a conclusion કે this I want to make my life, this is my path. પાછી નેટ પ્રેક્ટિસ ચાલુ કરી, ડોમેસ્ટિક સર્કિટ્સમાં સારું પરફોર્મન્સ વિથ ઓલ પેશન્સ એન્ડ પરફોર્મન્સ. પેશન્સ એટલે ખાલી ધીરજ, એટલે પાછું બેસીને ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી એને પેશન્સ ના કહેવાય. હા, પેશન્સ દરમિયાન યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ, તો જ એને પેશન્સ કહેવાય. બાકી આપણને એમ કે ના હું રાહ જોઈને બેઠો છું, એ ધીરજ ના કહેવાય, એ આળસ કહેવાય. ઇટ ઇઝ નોટ પેશન્સ, ઇટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન. 3 વર્ષ સુધી રાહ જોઈ
અને પાછો એક નેશનલ કોલ આવ્યો, રેરેસ્ટ ઓફ ધ રેર. ફોર્ચ્યુનેટલી ફોર હિમ, શ્રીલંકા વોઝ પ્લેઇંગ અ હોમ સિરીઝ. અને ફર્સ્ટ ટેસ્ટમાં એ સિરીઝને એપિયરન્સ આપ્યું, હી સ્કોર્ડ અ 50. Started a great career. He cemented his place in the playing 11. He went on to play for many years, scoring more than 5,000 test runs, 16 centuries, 6 double centuries, and once he captained Sri Lanka as well. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે કે ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાના અટપટો પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી શકું છું, હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતાં કરતાં એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે, તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી, જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય.